માનવ સેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરતું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને શંકર આઈ હોસ્પિટલ આણંદના સહયોગથી મેગા નેત્ર નિદાન કેમ્પ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય માવજી વાઢેર, ઉના, ગીર સોમનાથ। નમસ્તે, હું છું દિનેશ સોમા બારિયા, વણાંગબરા દીવનો રહેવાસી છું। આજ રોજ કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। દર મહિનાની 8 તારીખે આ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા અહીંયા શંકરાચાર્ય આઈ હોસ્પિટલના સહયોગથી એક બહોળું પ્રમાણમાં એક સરસ મજાનું આઈ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ખુશીની વાત કહી શકાય કે 300થી ઉપર જે નેત્રથી રોગથી પીડાતા લોકોને સહાય આપેલી છે અને મફતમાં નિઃશુલ્ક ઓપરેશન કરેલા છે। આ ચેરિટેબલ જે કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટ છે એ ખૂબ જ અનેરું કાર્ય કરી રહ્યું છે। ઘણા બધા તે લોકો કામ કરે છે, ભૂખ્યાને ભોજન આપવું, બ્લડ કેમ્પ, આવા અનેકવિધ કાર્યક્રમો કરી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। આજ રોજ પણ મેં પણ ખુદે પણ આંખનું નિદાન કરાવ્યું અને ખૂબ જ સરસ અહીંયા ડૉક્ટરની ટીમ આવેલી છે અને ડૉક્ટરો પણ સરસ મજાનું નિદાન કરે છે અને આવી રીતના દર મહિનાની 8 તારીખે અહીંયા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આવનારા સમયમાં આ કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અને શંકરાચાર્ય આઈ હોસ્પિટલના સહયોગથી એક દીવમાં પણ એક કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યા છે। તો તે જાણવા માટે પણ હું અહીંયા આવ્યો છું। તો હું કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટ, ડૉક્ટરની ટીમ અને શંકરાચાર્ય આઈ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવું અનેરું કાર્ય કરી રહ્યા છે। આભાર। મારું નામ ખુશી પટેલ છે। અમે લોકો શંકરાય હોસ્પિટલ તરફથી કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટના હેલ્પથી અહીંયા દેલવાડામાં કેમ્પ કરવા માટે આવ્યા છે। અહીંયા આ 7મો કેમ્પ છે જ્યાં આગળ અમે લોકો પેશન્ટને મોતિયા માટે, ઝામર માટે કે પછી વેલ હોય, પછી મોતિયા પછી જે આવતી હોય છારી, એના માટે અમે એમને લઈ જઈએ છીએ। આ બધું જ નિઃશુલ્ક હોય છે, એની માટે પેશન્ટ પાસેથી 1 રૂપિયો પણ લેવામાં આવતો નથી। એની માટે પેશન્ટ માટે અમે લોકો સુવિધા પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, જેની અંદર પેશન્ટને લેવા માટે બસ આવતી હોય છે, એમને મૂકવા માટે પણ બસ આવતી હોય છે। ત્યાં આગળ બી પેશન્ટને તદ્દન રહેવા, ખાવા, પીવાનું બધું મફતમાં હોય છે। ત્યારબાદ આ બધું જ અહીંયા કેમ્પ કરવાનું પોસિબલ છે કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી। અહીંયા ઘણી બધી એક્ટિવિટીઝ કરતા હોય છે, જેવી રીતના કે હેલ્થ ચેકઅપ કેમ્પ, શિક્ષણ કેમ્પ જે બાળકોને હેલ્પ કરતા હોય, બ્લડ ડોનેશન કેમ્પ, અત્યારે તેમને જે ભૂખ્યા હોય એમને લોકોને ફૂડ પ્રોવાઈડ કરવાનું પણ ચાલુ કર્યું છે। મારું નામ હરકિશન આઈ કુંભાવત છે। હું કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું। આ આપણે કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટ તથા શંકરાય હોસ્પિટલના સહયોગથી આ 7મો નેત્ર નિદાન કેમ્પ આવેલ છે। અત્યાર સુધી અમે શંકરાય હોસ્પિટલ તથા કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી 300થી વધારે લોકોને મોતિયા, વેલ, ઝામરના ઓપરેશન કરી આપ્યા છે વિના મૂલ્યે। આ અંદાજિત આપણે એક મોતિયાના ઓપરેશનનો કરીએ તો 8થી 10,000 રૂપિયાનો ખર્ચો થતો હોય છે। એટલે સરેરાશ આપણે 300 પેશન્ટને મૂકીએ તો કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આપણે લોકોને 30 લાખ સુધીનો વિના મૂલ્યે ઓપરેશન કરી આપેલા છે। એ બદલ આપણે શંકરા હોસ્પિટલનો આભાર વ્યક્ત કરીએ છીએ। અત્યારે અમે ભૂખ્યાને ભોજન ચાલુ કર્યું છે। રોડ રસ્તા ઉપર નિરાધાર લોકો હોય છે, જે ભૂખથી તડપતા હોય છે, એ લોકોને અમે ડેઇલી માટે રાતે જમવાનું આપીએ છીએ અને આજે એમના 2 મહિના પૂર્ણ થઈ ગયા છે। તે બદલ અમને ગર્વની વાત છે કે અમે માનવ સેવા એ પ્રભુ સેવાનું સાર્થક કરીએ છીએ। આવનારા દિવસોમાં દીવ વણાંગબારા કેમ્પ કરવાનો છે। બસ લોકોને એવું જ કહીએ કે સેવાભાવ થાવ, લોકોને મદદ કરો બની શકે એટલું, અને અમારા આ સંસ્થાને સહયોગ આપો અને બની શકે એટલો પ્રસાર કરો કે કુંભાવત ચેરિટેબલ લોકો સુધી એના દિલમાં આગવું સ્થાન પ્રદાન કરી શકે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।